ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા તારીખ 2/6/2024 રવિવારના રોજ સુરત હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના તેજસ્વી બાળકોનો ચોથો સન્માન કાર્યક્રમ અને 10,000 બાળકોને વિનામૂલ્યે નોટબુક આપવાનો કાર્યક્રમ યોજાશે. હીરા ઉદ્યોગના અગ્રણી સુરેશભાઈ લખાણી મારુતિ ઇમ્પેક્સ ભોજન સમારંભના મુખ્ય દાતા તેમજ હીરા ઉદ્યોગ અગ્રણી સંગઠન જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલ તથા સુરત રિજિયનના ચેરમેન વિજયભાઈ માંગુકિયા, જેમ્સ એન્ડ જ્વેલરી, નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ, પ્રવીણ શંકર પંડ્યા નોટબુકના મુખ્ય સ્પોન્સર બની કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા. રત્ન કલાકારોના તેજસ્વી રત્નોના સન્માન કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સારો સાથ સહકાર અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હીરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો કિરણ જેમ્સના વરુણભાઈ લખાણી તથા ભંડેરી લેબ્રોન ડાયમંડ તથા કેજીકે ડાયમંડ તથા કેપી સંઘવી સહિતની અનેક કંપનીઓએ કાર્યક્રમને સફળ બનાવવા સાથ સહકાર આપ્યો હતો. સુરત ખાતે આયોજિત રત્ન કલાકારોના તેજસ્વી બાળકોના સન્માન કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, બીજેપી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા વિરોધ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા તથા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, મેયર દક્ષેશભાઈ માવાણી તથા વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાની ઉપસ્થિતિમાં તેજસ્વી બાળકોને સન્માનિત પ્રોત્સાહિત કરવામાં આવશે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા છેલ્લા 1 મહિનાથી કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી રમેશભાઈ ઝીલરિયા તથા ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંગ તથા મંત્રી હરિ મહારાજ કુબાવત તથા દિવ્યાંગ માંગુકિયા, પરેશભાઈ ઘડિયા, કલ્પેશ ધામેલિયા, પ્રવીણ ભેસાણિયા, પ્રદીપ વિરાણી, દીપક વોરા, અમિત ચોટલિયા, હિતેશભાઈ કોશિયા, હરેશભાઈ ભેડા, વિશાલ વાઘેલા સહિતની આખી ટીમે ભારે જહેમત ઉઠાવી રહી છે. નમસ્કાર, હું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે આવનારા 2/6/2024 અને રવિવારના રોજ સુરત મોટા વરાસા સ્થિત કેપિટલ ફાર્મ ખાતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોના બાળકોનો સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેની અંદર અમે 10,000 બાળકોને નોટબુક વિતરણ કરવાના છીએ. એક બાળકને અમે 10 નોટબુક આપવાના છીએ, એટલે કે 1 લાખનું નોટબુક વિતરણ અમે કરવાના છીએ. આ સમારંભની અંદર અમારા ભોજન સમારંભના દાતા શ્રી સુરેશભાઈ લખાણી, મારુતિ ઇમ્પેક્સ, નોટબુકના મુખ્ય સ્પોન્સર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઇન્ડિયા અને જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન પણ અમારી સાથે છે. અને હીરા ઉદ્યોગકારો જે લોકોએ આ સંસ્થાની અંદર બાળકો માટે જે લોકોએ સહકાર આપ્યો છે એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા કાર્યક્રમને વધુ ઉજળો બનાવવા માટે અમારા કાર્યક્રમના ઉદ્ઘાટક CR પાટીલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. 15 થી 20,000 લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને 15 થી 20,000 લોકો આ ભાગ લઈને આ કાર્યક્રમને વધુ ઉજળો બનાવશે. તો 2/6/2024ના રોજ રવિવારે 5 વાગે કેપિટલ ફાર્મ મોટા વરાછા સંસ્કૃતિ રેસિડેન્સીની સામે તમામ રત્ન કલાકારો આવે એવી અમારી નમ્ર વિનંતી. આભાર. વંદે માતરમ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.